નમસ્કાર મિત્રો. ગુજરાતી માસ્ટર ક્લાસ ભાવ ભગવાન છે સિરીઝ 3માં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો બનવા જઈ રહ્યો છે, કારણ કે ગોલ્ડન ક્રોસઓવર અને ડેથ ક્રોસઓવર ટ્રેડિંગની દુનિયા તમારી બદલી શકે એમ છે. હું છેલ્લા 26 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યો છું અને છેલ્લા 10 વર્ષમાં ફૂલ ટાઈમ ટ્રેડર બનવા મને ખૂબ જ મદદ થઈ છે. જે લોકો પોતાનો ફૂલ ટાઈમ જર્ની શરૂ કરવા માંગે છે, કે જે લોકો નવી શરૂઆત કરી રહ્યા છે, એમના માટે ખૂબ જ સરળતાથી ગુજરાતીમાં સમજણ પડી જશે. આ વિડીયો આખો રિપીટ જેટલી વખત થાય એટલી વખત જોઈ શકો તો વધારે સારું, કારણ કે આ એક માઇન્ડસેટ પણ છે કે એક સ્ટ્રેટેજી આ તમે સમજી લો કે દરેક મલ્ટીબેગર ગોલ્ડન ક્રોસઓવરથી શરૂઆત થાય અને ડેથ ક્રોસઓવરે પૂરી થાય. તો આપણે આજે એને સરળ લેંગ્વેજમાં સમજીશું કે ટ્રેન્ડ તમને સમજણ પડશે કે ગોલ્ડન ક્રોસઓવરથી ટ્રેન્ડ 2માં કેવી રીતે જાય અને સૌથી વધારે પૈસા ત્યાં જ મળે છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ પણ આજે આપણે જોઈશું. અને હા, દર શનિવારે સવારે 11 વાગે અત્યારે આ સિરીઝ ગુજરાતી શરૂ છે. આખું વર્ષ તમને આ સિરીઝ જોવા મળવાની છે. જ્યાં સુધી આખો કોર્સ પૂરો નહીં થાય ત્યાં સુધી તમને આ જોવા મળશે. ડિસ્ક્લેમર આપી દઉં કે હું આ જે કંઈ બી આજે ચાર્ટ્સ દેખાડીશ, કાં તો જે કંઈ બી આપણે ડિસ્કસ કરીએ છીએ અથવા તો મારા ટેલિગ્રામમાં જે કંઈ બી અમે શેર કરીએ છીએ એ ખાલી ને ખાલી એજ્યુકેશનલ પર્પઝથી હોય છે. કોઈ પણ પ્રકારની બાયસેલ તમારે સમજવાનું નહીં. બરાબર છે. બીજું કે 1000થી વધારે સબસ્ક્રાઈબરો થઈ ગયા છે. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. ત્રણેક બુક મેં રેકમેન્ડ કરેલી છે અને બને તો એની લિંક પણ હું ટેલિગ્રામમાં આ વખતે પોસ્ટ કરી દઈશ. બરાબર છે. અને એન્ટ્રી એક્ઝિટથી માંડીને બધી જ વસ્તુઓ સિસ્ટમેટિક આપણે આ આગળના એમાં જોઈશું. જે બુક્સ ખાસ હું રેકમેન્ડ કરું છું એ માર્કેટ વિઝાર્ડ છે, કારણ કે અત્યારે જે કંઈ બી આ સિરીઝ ચાલી રહી છે એમાં જે 3 નંબરમાં રિચાર્ડ ડેનિસ છે એમની સ્ટ્રેટેજી અને એને વધારે સિમ્પ્લિફાય નિકોલસ ડાર્વાસે કરી છે. અને મેજર આ જે 10 જણે સૌથી વધારે એઝ અ ટ્રેડિંગ પૈસા બનાવ્યા, જે લોકો મોમેન્ટમ ટ્રેડર છે, તો આપણે એ જ સિસ્ટમને ગુજરાતી દેશી ભાષામાં ભાવ ભગવાન છે આપણા બાપ દાદાઓ કહેતા હતા તેને આપણે સમજીને ચાલીએ છીએ. ગયા વિડીયોમાં અત્યાર સુધી જે લોકો નવા જોડાયા છે તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે પહેલાના 3 વિડીયો બની ગયા છે. આ વિડીયોના અંતમાં હું તમને કહીશ કે મારો શું આયોજન છે, કેટલા વિડીયો બન્યા છે ને હવે આગળ કેટલા બનવાના છે. આપણે એને માસ્ટર ક્લાસ કહીએ છીએ. બરાબર છે. મોમેન્ટમ ટ્રેડિંગ કોને કહેવાય? ઇન્વેસ્ટિંગના અલગ અલગ પ્રકારો હોય છે. બધા બહુ મિક્સ ખીચડી બનાવતા હોય છે. આપણે એવું કરવાની જરૂર નથી. ટ્રેડિંગ વ્યૂનો ઉપયોગ કરીશું. બહુ બધી વસ્તુઓ સીધી અને સરળ રાખીશું. મને બહુ કોમ્પ્લિકેશન્સ ગમતું નથી અને એકની એક વસ્તુ રિપીટ કરી અને એને માસ્ટર કરવાની છે. screener.in ફ્રી વર્ઝન જેણે રજીસ્ટર ના કર્યું હોય તો આના પહેલાના વિડીયોમાં કરી લેજો. વોચલિસ્ટ કેવી રીતે બનાવી એનો પણ વિડીયો ઓલરેડી બની ગયો છે. બરાબર છે. આજે આપણે શું સમજવાના છે? આજે આપણે સમજીશું કે ગોલ્ડન ક્રોસઓવર કોને કહેવાય અને ડેથ ક્રોસઓવર કોને કહેવાય. મારો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામનો હાર્ટ જેને કહેવાય તો એ આ વિડીયો છે, કારણ કે હું બે વસ્તુ પર કામ કરું છું, મારા ટેકનિકલ્સ અને ફંડામેન્ટલ્સ. મેં છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ ફંડામેન્ટલ્સનું ડીપ નોલેજ લીધેલું છે, કારણ કે મને એમાં ખૂબ જ રસ હતો. પરંતુ જોઈએ એવા રિઝલ્ટ્સ મને મળતા ન હતા. સારી બેલેન્સ શીટ હોવા છતાં પણ ક્યાં એન્ટ્રી કરવી ક્યાં એક્ઝિટ કરવી મને સમજણ નથી પડતી. એટલે આનું મેં એક કોમ્બિનેશન બનાવ્યું. મારે 5 કે 7 બુક્સનું મારું પોતાનું જે સ્ટડી છે એને મેં કેવી રીતે ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરી અને હું સફળતા મેં પ્રાપ્ત કરી છે તે હવે લોકોને શેર કરી રહ્યો છું. અને કી સ્ટ્રેટેજી કહું છું, કીપ ઇટ સિમ્પલ, વેરી સિમ્પલ વે. બરાબર છે. ગોલ્ડન ક્રોસઓવર એટલે શું? કે જ્યારે 50 ડીએમએ 200 ડીએમએ ની ઉપર ક્રોસ કરે એને ગોલ્ડન ક્રોસઓવર કહેવાય. આ મૂવિંગ એવરેજની લાઈન છે. તમારે બહુ મગજ દોડાવવાની જરૂર નથી. જેને સમજણ નથી પડતું સ્ક્રીનરની અંદર હું હમણાં તમને લોકોને સમજાવી દઈશ. તો સામાન્ય રીતે આ શું સૂચવે છે કે લોંગ ટર્મ ટ્રેન્ડ અપ છે. 200 ડીએમએ ની ઉપર ભાવ ચાલતો હોય તો એને અપ ટ્રેન્ડ કહેવાય. યાદ રાખજો કે દુનિયામાં કોઈ પણ સારા ફંડ મેનેજર હોય, 200 ડીએમએ ની ઉપર ભાવ ચાલતો હોય તેને બાય કરે, 200 ડીએમએ ની નીચે હોય તેને સેલ કરે. બરાબર છે. ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ 200 ડીએમએ ની ઉપર કરે. પોઝિટિવ મોમેન્ટમ જે હોય એને ગોલ્ડન ક્રોસઓવરની ઉપર એટલે 50 ડીએમએ ની પણ ઉપર, એટલે 200 ડીએમએ નીચે હોય, 50 ડીએમએ ની ઉપર હોય અને જ્યાં ક્રોસ થાય ને એને ગોલ્ડન ક્રોસઓવર કહેવાય. આ હંમેશા નિયમ ચકાસીને જ ચાલવું. બરાબર છે. ડેથ ક્રોસઓવર એનાથી ઊંધું, 200 ડીએમએ ઉપર થઈ જાય, 50 ડીએમએ નીચે રહે અને આમ ઊંધું થાય, નીચે ક્રોસ થાય. બરાબર છે. આપણે એક્ઝામ્પલ સાથે જોઈ લઈએ છું. એનો મતલબ કે ટ્રેન્ડ રિવર્સલ થઈ ગયો છે, નબળો ટ્રેન્ડ છે, મોમેન્ટમ ઘટી ગયું અને રિસ્ક ખૂબ વધારે છે. મારા 5 સ્ટોપ લોસ છે, એમાં છેલ્લો સ્ટોપ લોસ 200 ડીએમઆઈ અને ડેથ ક્રોસ એક્ઝિટ
બહાર નીકળી જવાનું છે. ફ્યુચર્સમાં સેલિંગ માટેના સ્ટોક્સ બને એ આપણે આગળ જોઈશું. યાદ રાખો, હંમેશા સેલ, દરેક વખત એવું નથી કે ભાઈ સેલ કરી જ દેવું. આપણી પાસે આ વોર્નિંગ આપે છે, પણ આપણી પાસે ઘણા બધા એના પેરામીટર્સ છે. ટેકનિકલ જે હું કહું કે સ્ક્રીનર જે લોકો અત્યાર સુધી આગળ જે જોઈ લીધું છે તેમાં સૌથી પહેલો કોઈ પણ સ્ટોક સ્કેન કરો ને તો આવી રીતનું આપણું સેટઅપ હોવું જોઈએ. અને સ્ક્રીનમાં તમને દેખાય છે નીચે આ જે જગ્યા ખરી ને એ ગોલ્ડન ક્રોસઓવર છે. અહીં આગળ આ નીચે પેરામીટર્સ લખેલા છે કે આ જે કલર છે એ લાઈન, આ ભાવ પ્રાઇસ છે, યલો છે એ 50 ડીએમએ છે, અને આ 200 છે, અને આ ગ્રે કલર છે. મારી કોઈ પણ ચાર્ટમાં ગ્રે કલરની લાઈન 200 ડીએમએ હોય પાક્કું. બાકી બધું બદલતો રહો, આ ગ્રીન કરી દઉં ને યલો કરી દઉં, બાકી તમારે બધું ફિક્સ છે. બરાબર છે. એટલે આ પાપને પુણ્યનું, એટલે આ જે છે મારું ચાર્ટ વિથ પ્રાઇસ, વોલ્યુમ અને મૂવિંગ એવરેજ, આટલી વસ્તુ તમારે બાય હાર્ટ કરી દેવાની છે. ધારો કે ઝોમેટોનો ચાર્ટ અમે લોકોએ 11 સ્ટેપ્સ તૈયાર કરેલા, એ તમને નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડશે. પણ પહેલું એ જોઈ, સેકન્ડ આ હું જોઈ રહ્યો છું. ત્રીજું પ્રોન્સ અને કોન્સ ને એ બધી વસ્તુઓ હું જોઉં છું. બરાબર છે. આજે આપણે ખાલી ને ખાલી વાત કરીશું ગોલ્ડન ક્રોસઓવર, ડેથ ક્રોસઓવરની. એના પછીના વિડીયોઝમાં આવશે ડાર્વસ બોક્સ થિયરી, કેવી રીતે સ્પોટ કરાય, એને કેવી રીતે તમારે ટ્રેડ કરવાના છે, વોલ્યુમ એનાલિસિસ કોને કહેવાય. આ 3-4 વસ્તુનું કોમ્બિનેશન કરશો એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ સ્ક્રીનશોટ લેવો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ લો કે ઘણા બધા ચાર્ટ્સ એવા છે કે 10 વર્ષ સુધી કોઈ પણ સ્ટોક એક જ રેન્જમાં રહે સ્ટેજ 1માં, અને ગોલ્ડન ક્રોસઓવર થાય એટલે સ્ટેજ 2માં થાય. આપણે મોમેન્ટમ ટ્રેડરો સ્ટેજ 2માં જ પૈસા બને. મોમેન્ટમ ટ્રેડર સ્ટેજ 2માં જ ટ્રેડ કરે અને એમાંથી જ પૈસા બને. આ તમને સ્પષ્ટ હું કહી દઉં છું અત્યારે, અને આગળ ઘણા બધા 1000 દાખલા હું આના આપી શકું એમ છું. મિત્રો, 26 વર્ષથી હું આ કામ કરી રહ્યો છું. એકદમ ઇઝીના કોન્સેપ્ટ ક્લિયર સાથે આજે વાત કરી રહ્યો છું. ડેથ ક્રોસઓવર જો તમે જુઓ છો, મેં તમને જેમ કીધું એમ કે 50 મૂવિંગ એવરેજ ઉપર છે, આ નીચે છે, જે જગ્યા ક્રોસ થાય ડેથ, એના પછી ભાવ નીચે જ જતો રહે. બરાબર છે. બહુ જ બધા પ્રેક્ટિકલ છે. આ તમને ના સમજણ પડતી હોય આ વસ્તુને તમે સેવ કરી દેજો. આ પહેલામાં પહેલી વસ્તુ, હમણાં ઓનલાઈન જઈને આપણે ચેક કરી લઈએ છીએ. આ સ્ટેજ 1 કહેવાય, આ સ્ટેજ 2 કહેવાય, અને આ સ્ટેજ 3 કહેવાય. બરાબર છે. સ્ટેજ 2માં જ રહેવાનું છે. ગોલ્ડન ક્રોસઓવર જ્યાં થાય એ સ્ટેજ 1ની એન્ટ્રી, ગોલ્ડ ડેથ ક્રોસઓવર થાય એ સ્ટેજ 2ની સિમ્પલ છે. બરાબર છે. એટલું બધું સિમ્પલ નથી, પણ આપણે ઘણી બધી વસ્તુ આવી જ રીતે ચાર્ટ્સ આપણે જોઈશું. હવે આપણે પ્રેક્ટિકલ સમજવાની કોશિશ કરીએ કે ધારો કે આ કોઈ પણ એક ચાર્ટ છે. બરાબર છે. ધારો કે અત્યારે આ જૂનો ચાર્ટ છે, હું 1 યરનો ચાર્ટ કરીશ તો એ ખરાબ થઈ ગયો છે. એટલે આ 10 વર્ષના ચાર્ટમાં આ જે જગ્યા છે, મેં તમને કીધું એમ, આ વોલ્યુમ આવ્યું, આ વોલ્યુમ બંધ થયું, આ ગ્રે છે લાઈન. મૂવિંગ એવરેજ જેને કહેવાય, મૂવિંગ એવરેજ જેને નથી ખબર, 200 દિવસના ભાવના ભાગ્યા કરીને 200 કરો એટલે એ 200 લાઈન બને. અને આ 50 મૂવિંગ એવરેજ છે, અને આ પ્રાઇસ છે. બરાબર છે. આ જે જગ્યા આવે એને ગોલ્ડન ક્રોસઓવર કહેવાય, અને આ જે જગ્યા આવે એને ડેથ ક્રોસ કહેવાય. મિત્રો, આ જરા જોઈ લો, આ જે જગ્યા થયું છે 2020ની વાત છે, અત્યારે 2026 ચાલી રહ્યું છે. હું જૂના ચાર્ટ્સ દેખાડી રહ્યો છું. એટલે આ તમને આ જગ્યાએ સપોઝ એન્ટ્રી થઈ હોય 1600, અને આ જગ્યાએ એક્ઝિટ છે 8500, હાઈ બનાવ્યો હતો 10,228, 11,000ની આજુબાજુ. આ જર્ની આખી આપણે લેવાની છે. કેવી રીતે લેવાની? આ એક ચાર્ટ છે. બરાબર છે. ટાટા એલેક્સની વાત કરું છું, અત્યારે ભાવ ઘટી ગયો છે. કોઈ રેકમેન્ડેશન નથી. બીજો એક ETER, ઇટરનલનો જૂનો જોઈએ. બધા બહુ ચાર્ટ છે કે જેની અંદર આપણે આ સમજી શકીએ. બરાબર. ઇટરનલનો અત્યારનો ચાર્ટ નહીં, આપણે મેક્સિમમ 10 વર્ષનો ચાર્ટ જોઈએ. એમાં દેખાય છે ગોલ્ડન ક્રોસઓવર થયો, શું ભાવે થયો છે, આ જે જગ્યાએ થયો એના પછીના ડાઉનફોલમાં આપણે 73 એ થયો, અને આ એક્ઝિટ કઈ જગ્યાએ થયો, અહીંથી આ જગ્યાએ એક્ઝિટ 73 થી 226. બરાબર છે. કેટલા પર્સન્ટેજ થાય એ તમે તમારી જાતે ગણી લેજો. બહુ જ બધા એક્ઝામ્પલ્સ, બહુ જ બધા આવા એક્ઝામ્પલ્સ હું તમને લોકોને આપી શકું એમ છું. એટલે ગોલ્ડન ક્રોસઓવર અને ડેથ ક્રોસઓવરની વચ્ચે તમારે આ ટ્રેડ કરવાનો છે. તમારું આજનું હોમવર્ક શું રહેશે કે તમારા લોકોએ આજનું હોમવર્ક એ છે કે ટ્રેડિંગ વ્યૂની અંદર 10 સ્ટોક્સ એવા ગોલ્ડન ક્રોસઓવર થયા હોય અને જ્યાં ડેથ ક્રોસઓવર થયા. મેં તમને બે તો આપી જ દીધા, એક ટાટા એલેક્સી અને બીજો છે ઇટરનલ, જે ઝોમેટો હતો. બીજા તમે 8 સ્ટોક શોધો એટલે તમને ખબર પડશે. આના પછીના વિડીયોમાં સ્ટેજ એનાલિસિસ કોને કહેવાય, મેં તમને કીધું કે કોઈ પણ સ્ટોક એક જ રેન્જમાં એટલે એના એ જ ભાવમાં રહે એને સ્ટેજ 1 કહેવાય. ગોલ્ડન ક્રોસઓવર થાય સ્ટેજ 2 કહેવાય. ડેથ ક્રોસઓવર થાય એટલે સ્ટેજ 2નો એન્ડ કહેવાય. આ જે જગ્યા છે
છે એવા તમે ખાલી 10 અને કોમેન્ટ બોક્સમાં ના ખબર પડે ક્વેશ્ચન મને પૂછજો, બરાબર છે. હું પણ તમને ટેલિગ્રામમાં 10 સ્ટોક્સનું એક લિસ્ટ તૈયાર કરીને આપીશ. જે લોકો ટેલિગ્રામમાં નથી જોડાયા, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ચોક્કસથી જોડાઈ જાઓ. હવે પછીના જે વિડીયો આપણે આવશે એની અંદર આપણે સમજીશું કે સ્ટેજ એનાલિસિસ કોને કહેવાય. સ્ટેન વિન્સને બહુ સરસ લેંગ્વેજમાં તમારે બુક જોઈતી હોય તેની પીડીએફ પણ હું શેર કરી દઈશ. સ્ટેજ 2 ક્યાંથી શરૂ થાય, ક્યાં પતે છે, સૌથી વધારે રિટર્ન્સ કેટલા ક્યાં મળેલા છે, હું હમણાં તમને સ્ક્રીનશોટ બતાવવા જઈ રહ્યો છું. અને સ્ટેજ 3 કોને કહેવાય, સ્ટેજ 4માં કેવી રીતે બચવું છે, ઘણી બધી વસ્તુ આના પછીના વિડીયોમાં આવશે. અત્યાર સુધી 3 વિડીયો બનાવી ચૂક્યો છું. પહેલો વિડીયો છે મોમેન્ટમ ટ્રેડિંગ કોને કહેવાય, સ્ક્રીનર અને ટ્રેડિંગ વ્યૂમાં તમારે એનું ઇમ્પોર્ટન્સ શું છે, ગોલ્ડન ક્રોસવાળા ત્રીજો વિડીયો બની રહ્યો છે. અને હવે પછીના આ તમે જો સ્ટેજ એનાલિસિસ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, ડાર્વાસ બોક્સ સ્ટ્રેટેજી, પછી વોચ લિસ્ટ કેવી રીતે બનાવવું, એન્ટ્રી અને સ્ટોપ લોસ ટાર્ગેટ કેવી રીતે છે, રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, લાઈવ સ્ટોક એનાલિસિસ કેવી રીતે કરવા, કમ્પ્લીટ મોમેન્ટમ ટ્રેડિંગ સિસ્ટમ ભાવ ભગવાન છે કોને કહેવાય, ઘણી બધી વસ્તુ. બધા બહુ જણ ક્વેશ્ચન્સ કરે છે કે ગોલ્ડન ક્રોસોન ડેથ ક્રોસોમાં કેટલા રૂપિયા મળી શકે. આ મારું નથી, માર્ક મિનર્વિનોનો કોર્સ છે માસ્ટર ટ્રેડર પ્રોગ્રામ, જેમાં 5 કે 6 લાખ રૂપિયા એક ઓનલાઈન લે છે. અને એમાંથી આ એક સ્ક્રીનશોટ એમની બુકમાંથી મેં લીધેલો છે કે આ અમેરિકાના સ્ટોક્સ છે. આ ઉપર પહેલો સ્ટોક જે દેખાય છે એ છે એપલનો છે, બીજો ટેસ્લા છે. તો ગોલ્ડન ક્રોસોવરથી ડેથ ક્રોસોની જર્ની 115ની, કોઈની 604ની, કોઈની 1700ની ને કોઈની 3587% સુધીની તમારી જર્ની થઈ શકે છે. આ બિલકુલ સાચું છે. અને આ બધા લાઈવ એક્ઝામ્પલ્સ અમે લોકો ઓનલાઈન અને ઓફલાઈન કોર્સિસ પહેલા 4-4 દિવસના કરતા હતા. હવે બધું જ ફ્રી અને આપણે યુટ્યુબ પર મેં કરી દીધું છે. NISM રજિસ્ટર્ડ છું, 26 વર્ષથી સ્ટોક માર્કેટમાં છું, ઘણા બધા એક્ઝામ્સ મેં ક્લિયર કરેલી છે, રિસર્ચ એનાલિસ્ટ છું. બુક મારી પબ્લિશ થવા જઈ રહી છે, જેની અંદર આખી સ્ટ્રેટેજી અને ઘણા બધા એક્ઝામ્પલ્સ હું શેર કરવાનો છું. આ જે આપણે કામ કરીએ છીએ એને રૂલ બેઝડ ટ્રેડિંગ સિસ્ટમ કહેવાય. એટલે આપણી પાસે બધી જ વસ્તુના રૂલ્સ ફિક્સ હોય છે. ડિસ્ક્લેમર ફરીથી વાંચી લેવું, બરાબર છે. અને બીજું કે હવે આપણે દર શનિવારે અને રવિવારે મળીએ છીએ. તો મળીશું આવતા શનિવારે ગુજરાતીમાં અને રવિવાર માટે હિન્દીમાં આપણે આખી આ સિરીઝ ચાલી રહી છે. થેન્ક યુ વેરી મચ.